પાદરા ખાતે શ્રીમાળી સોની સમાજ પાદરા દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। પાદરાના આશીર્વાદ ફાર્મ ખાતે પાદરા તાલુકા શ્રીમાળી સોની સમાજ દ્વારા ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજ વધુ સંગઠિત અને શિક્ષિત બને તે હેતુસર આ કાર્યક્રમ યોજાયો હતો। મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો અને વડીલોનું સાલ, બુકે અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું। ઉપરાંત અભ્યાસ ક્ષેત્રે ઉત્તમ સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને પણ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો તેમજ વડીલોએ સુંદર કૃતિઓ આપી સૌનું મન મોહી લીધું હતું। આ કાર્યક્રમમાં ગ્રાન્ડ પોલીકેટ કંપનીના ભરતભાઈ ચોકસી, પાદરા નગરપાલિકા ઉપપ્રમુખ ઈલાબહેન જોશી, કિશન મહારાજ સહિતના મુખ્ય મહેમાનો તેમજ 5 તાલુકાના શ્રીમાળી સોની સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અંતમાં શ્રીમાળી સોની સમાજના પ્રમુખ અજયભાઈ સોની, હિમાંશુભાઈ ચોકસી, સચિનભાઈ સોની, પરેશભાઈ, પરિમલભાઈ અને અનિલભાઈએ ઉપસ્થિત તમામ મહેમાનો અને સમાજજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। એક છોકરાઓને પ્રોત્સાહન મળે એના માટે એક આયોજન કર્યું છે। એના માટે એક બરોડાથી અને ડભોઈ અને બોડેલીથી બધી જગ્યાથી મહેમાનને આમંત્રણ કરેલું અને અમારે ખાલી એક જ હેતુ છે કે સમાજને એકતા કરવો છે અને સમાજના અમે એવું કહીએ છીએ કે સમાજ માટે અમે શું કરીએ એના માટે પ્રેરણા આપવા માટે આ બધી એક અમે પ્રવૃત્તિ કરીએ છીએ અને ઇનામ વિતરણ છે અને 70 વર્ષની ઉપરના જે વડીલો છે એમના માટે અમે સાલનું રાખ્યું છે અને છોકરાઓ જે 1 થી 3 નંબર લાવ્યા છે એમના માટે અમે મેડલો લાવ્યા છે। અમને ખાલી એવું છે છોકરાઓ કંઈક આગળ વધે, બસ સોની સમાજનું એક આટલું જ છે અમારા આયોજન। પાદરા શ્રીમાળી સોની સમાજ દ્વારા 26/5/2026ના રોજ સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। એ પ્રોગ્રામની અંદર અમારે સમાજના દરેક વ્યક્તિને લઈને સમાજને આગળ વધારવો છે અને સમાજની અંદર ઉભરતા છોકરાઓ જેઓ અત્યારે ભણી રહ્યા છે એ લોકોને પણ અમારે આગળ વધારવા છે। એટલા માટે સમાજને એકત્રિત કરવા માટે એક અમે પ્રોગ્રામનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમની અંદર અમે અમારા આ કાર્યક્રમની અંદર સમાજના બરોડાના જે 5 ગામ શ્રીમાળી સોની સમાજના જે સભ્યો બધા જ હાજર રહ્યા હતા। પ્રમુખ, ઉપપ્રમુખ, પાદરા ડભોઈ સોની સમાજ, બોડેલી સોની સમાજ અને વડોદરા સોની સમાજ આ બધા જ હાજર રહ્યા હતા।